વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની આજે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં યોગ બોર્ડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષ સંઘવીના હસ્તે મેદસ્વીતા મુક્ત યોગ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના 10 લાખ લોકોને મેદસ્વીતા મુક્ત બનાવવા લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે પીએમના જન્મદિને કાશ્મીરથી કન્યાકુમારી સુધી સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે। આજનો દિવસ લાખોના ચહેરા પર ખુશી લાવશે। મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 75 કેમ્પ દ્વારા 7500 લોકોને નિરોગી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો। गुजरात राज्य योग बोर्ड द्वारा मोदी जी ना स्वास्थ्य ना संकल्प ने साकार करवा माटे एक नवो संकल्प अमे हाथ में लीधो। तो पहला महीने एटले के 17 सप्टेम्बर थी 17 ऑक्टोबर सुधी आ 75 केम्प थकी 7500 थी वधारे लोकोने એટલે કે 100 લોકો કેમ્પની અંદર હોય એને માત્ર યોગ નહીં પરંતુ નિરોગી બી કરવાના, યોગ થકી એને એનું ડાયટ પ્લાન આપવો, વધારેમાં વધારે આયુર્વેદનો ઉપયોગ કરવો, આ બધા જ વિષયોને સાથે લઈને મેદસ્વીતા મુક્ત અભિયાનને આગળ વધારવાનો સંકલ્પની આજે શરૂઆત કરી।